ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું શાક। એના માટે મેં નાના રીંગણ ધોઈને લઈ લીધા છે। આ રીતે ટામેટું લીધું છે નાનું એક, મીઠું, અજમો, મોરસ દરેલી લીધેલી છે મેં, ધાણા જીરું લીધું છે, હળદર, લાલ મરચું। આ રીતનું એક વાસણ લઈ લઈશું। તેમાં આપણે ધાણા પાવડર નાખી દઈશું। આ રીતે ધાણા જીરું, દરેલી મોરસ નાખીશું, અજમો નાખીશું આ રીતે મસળીને। તેમાં લાલ મરચું નાખીશું, હળદર, ટામેટું ઝીણું જે સમારેલું છે તે ખટાશ માટે મેં નાખ્યું છે। મીઠું સ્વાદ પ્રમાણે આપણે લઈશું। રેડીશું આ રીતે એક ડોળા જેટલું। હવે બધી સામગ્રી આપણે મિક્સ કરી લઈશું। તો આ રીતે બધું મિક્સ કરી દઈશું આપણે। મસાલો રેડી થઈ ગયો છે। એમાં મેં થોડાક પૌવા પલાળેલા નાખીશું। આ રીતે પૌવા નાખી અને બધું મિક્સ કરી દેવાનું। આ રીતે બનીને રેડી થઈ ગયો છે માવો। તેને થોડી વાર માટે રહેવા દઈશું આપણે, જેથી કરીને મસાલા બધા ત્યાં અંદર કમ્પ્લીટ મિક્સ થઈ જાય। રીંગણને આ રીતે થોડા રેટા કરી આ રીતે ઊભા ચીરા કરવાના અને કાળો ચીરો કરવાનો। આ રીતે ચીરા કરી દેવાના બધા રીંગણના। જો આ રીતે આપણે કાપા કરી દીધા છે બધા રીંગણના। હવે જે મસાલો આપણે બનાવ્યો હતો તે આપણે ભરવાનો છે। હવે આ રીતે રીંગણ લઈ આ રીતે મસાલો અંદર ભરવાનો આપણે। જો આ રીતે એક કઢાઈ લેવાનું, તેમાં આ રીતે બધા રીંગણ ભરી મૂકી દઈએ આપણે। આપણા રીંગણ આ રીતે ભરીને રેડી કરી દીધા છે। તેને ગેસ ઉપર મૂકી થોડું તેલ રેડી દઈશું આ રીતે ઉપરથી। હવે તેને મીડિયમ આંચ ઉપર રાખીશું આપણે આ રીતે। હવે તેને ઉપરથી આપણે ઢાંકી દઈશું આ રીતે ઢાંકી દઈશું એને ચેક કરી લઈએ ચડ્યા છે કે નહીં। જો આ રીતે આપણા રીંગણા બફાઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે। ચેક કરી લઈએ આ રીતે।
જો આપણા રીંગણનું શાક રેડી થઈ ગયું છે આ રીતે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.